જૂના દેવા ગામે આમલા ખાડીનું ઝેરી પાણી તળાવમાં ભળતા માછલાઓના સમૂહ મૃત્યુ, ઊભા પાકને પણ નુકસાન। અંકલેશ્વર તાલુકાના જૂના દેવા ગામના તળાવમાં આમલા ખાડીનું પ્રદૂષિત પાણી વરસાદી પાણી સાથે ભળતા પરિસ્થિતિ દયનીય બની છે। તળાવના પાણીમાં ઝેરી કણ વધતા માછલાઓના સમૂહમાં મૃત્યુ થયા છે અને આસપાસના ખેતરોમાં ઊભા પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। ગ્રામજનોના આક્ષેપ છે કે આમલા ખાડીમાં અંકલેશ્વર જીઆરડીસીના ઉદ્યોગોનું ઝેરી કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવે છે, જેના કારણે દર વર્ષે પરિસ્થિતિ સર્જાય છે। ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કડક પગલાં લેવા માંગ કરી છે અને અપૂરતી દેખાવતી કાયદાકીય કાર્યવાહી પર પણ આક્રોશ વ્યક્ત કર્યો છે। ગામનું તળાવ હવે ઝેરી જળાશય બની ગયો છે, માછલીઓ મરી રહી છે અને ખેતી કરવી મુશ્કેલ બની છે। જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આગેવાની કરી મોટા આંદોલન કરશે, એમ ગ્રામજનો ચીમકી આપી રહ્યા છે। આ મુદ્દે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જિલ્લા તંત્રની કાર્યવાહી ક્યારે થશે તે જોવાનું રહ્યું। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી જે આમલા ખાડી પસાર થાય છે, એમાંથી જે પોલ્યુશન, જે કેમિકલવાળું પાણી જે અમારે ત્યાં આવ્યું, એનાથી અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી છે અને ખેડૂતોને બી એમાં ભયંકર નુકસાન થયું છે। ખેડૂતોના શાકભાજી અને શેરડીના પાકને નુકસાન છે। તો અમારી સરકારશ્રીને વિનંતી કે આ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી જે ગંદુ પાણી આવે છે એવી ફેક્ટરીઓને નિશાન કરે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે। જીપીસીપીને અત્યારે અમે મામલતદારશ્રીને મળીને આવ્યા છે, તો એમને એક લેખિતમાં પણ અમે આપ્યું છે। તો સાહેબ એમને કીધું છે અમે જીપીસીને જાણ કરીએ છીએ, તો એ લોકો આજે એમને એનું સેમ્પલ લેવા પણ આવે છે પાણીનું, એની જોડે વાત થઈ ગઈ છે અમારી। હું જૂના દીવા ગામની સરપંચ અઝીમા ઇબ્રાહીમ માંજરા। અમારે ત્યાં રામજી મંદિર પાસે જે તળાવ આવેલું છે, ત્યાં આમલા ખાડીનું પ્રદૂષિત રસાયણવાળું પાણી આવવાથી હજારો માછલાઓ, જીવજંતુઓનો નાશ થયો છે અને તેના કારણે થોડું આરોગ્યને લગતી પણ સમસ્યા ઊભી થાય એ રીતનું પરિસ્થિતિ સર્જાય છે। મારી વિનંતી છે જીપીસીબી અને આરોગ્યવાળાને મારી વિનંતી છે કે અમારા ગામમાં આવી અને અમારી સમસ્યાનો નિકાલ કરે।